જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતની ભૂગોળ વિશે ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી છે। તો ટોટલ 100 પ્રશ્નો આજના વિડીયોની અંદર આપણે જોઈશું। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। શામળાજીનું મંદિર કઈ ધાર પર આવેલું છે? મેવાડની ધાર પર આવેલું છે। ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે? સાબરકાંઠા જિલ્લામાં છે। સહજાનંદ વન ક્યાં આવેલું છે? અક્ષરધામ ગાંધીનગરમાં આવેલું છે। અક્ષરધામ મંદિર છે ત્યાં સહજાનંદ વન આવેલું છે। નારગોલ પર્યટન સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? વલસાડ જિલ્લામાં। ગુજરાતના કયા વર્તમાન શહેરનું પ્રાચીન નામ ધવલ્લક હતું? ધોળકાનું નામ ધવલ્લક હતું। હીરા ભાગોળ ક્યાં આવેલ છે? ડભોઈ ખાતે આવેલ છે હીરા ભાગોળ। દરબાર હોલ મ્યુઝિયમ ક્યાં આવેલ છે? જૂનાગઢમાં આવેલ છે। જામકંડોરડા કઈ નદી કિનારે આવેલું છે? ફોફળ નદીના કિનારે। વાલિયા કઈ નદી કિનારે આવેલું છે? અમરાવતી નદી કિનારે। સમત્સર તળાવ ક્યાં આવેલું છે? હળવદમાં આવેલું છે। પંચામૃત ડેરી ક્યાં આવેલી છે? ગોધરામાં પંચામૃત ડેરી આવેલી છે। ગુજરાતનું કયું સ્થળ હીરકનગરી તરીકે ઓળખાય છે? સુરત। કચ્છના અખાતનું મુખ કયા ગામથી શરૂ થાય છે? વોમાની ગામથી કચ્છના અખાતનું મુખ શરૂ થાય છે। ખાસ યાદ રાખજો, આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ પરીક્ષાઓમાં પણ પૂછાયેલા છે। કચ્છના અખાત અને અરબી સમુદ્રને શું અલગ કરે છે? દ્વારકાની ભૂશીર અલગ કરે છે। ધોળાવીરાનો કયા વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થયો? 2021માં ધોળાવીરાનો છે તે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થાય છે। 2014માં પ્રથમ આપણે સાઇટ છે વર્લ્ડ હેરિટેજ સાઇટ તે ગુજરાતની જાહેર થાય છે, તેનું નામ છે ચાંપાનેર। ત્યારબાદ 2017માં અમદાવાદ શહેર, પછી રાણકી વાવ અને ધોળાવીરા, ટોટલ 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ ગુજરાતમાં આવેલી છે। ખંભાતનો અખાત આશરે કેટલા કિલોમીટર પહોળાઈ ધરાવે છે? 450 કિલોમીટરની પહોળાઈ ધરાવે છે। ગુજરાતનું કયું સ્થળ શ્વેત ક્રાંતિના મુખ્ય મથક તરીકે ઓળખાય છે? આણંદ। કાળુભાર નદીની ખાડીના મુખ પર કયું બંદર આવેલું છે? ભાવનગર બંદર આવેલું છે। ગુજરાતમાં 1000 બારીવાળો મહેલ ક્યાં આવેલો છે? રાજપીપળામાં આવેલો છે। રાજપીપળા કયા જિલ્લાનું મુખ્ય મથક છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। અંબાજીમાં આવેલ કોટેશ્વર કઈ નદીનું ઉદ્ગમ સ્થાન છે? સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે અંબાજીમાં આવેલ કોટેશ્વર। કાર્નિવલ ઓફ લેક કયા શહેરમાં ઉજવાય છે? અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ ઉજવાય છે। કર્કવૃત ઉપર ગુજરાતના કયા 2 શહેરો વચ્ચેથી પસાર થાય છે? પ્રાંતિજ અને હિંમતનગરની વચ્ચેથી પસાર થાય છે કર્કવૃત। ગુજરાતના કયા અખાતમાં સાચા મોતી પાકે છે? કચ્છના અખાતમાં। ગુજરાતના દરિયા કિનારે આવેલા કયા 2 નાના બંદરનો વહીવટ કેન્દ્ર સરકાર પાસે છે? દીવ અને દમણ। ગુજરાતનું કયું સ્થળ સર્વધર્મ યાત્રાનું સ્થળ ગણાય છે? ગિરનાર। ગાંધીનગરનું અક્ષરધામ મંદિર કેટલા ફૂટ ઊંચું છે? 108 ફૂટ ઊંચું છે ગાંધીનગરનું અક્ષરધામ મંદિર। પૂર્ણાનંદ મહારાજનો પૂર્ણાનંદ આશ્રમ ક્યાં આવેલો છે?
પેટલાદમાં આવેલો છે. ગળતેશ્વર કઈ નદીઓના સંગમ સ્થળે આવેલું છે? ગોમતી અને મહીના સંગમ સ્થળે આવેલું છે. કયું સ્થળ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાય છે? ભાવનગર. ગુજરાતના કયા બંદરે ફેરી સર્વિસ ચાલે છે? ઓખા બંદરે. ગુજરાતમાં કયા નદી બંદરો છે? મગદલ્લા અને ભરૂચ બંને નદી બંદરો છે. તાપી જિલ્લાનો કયો તાલુકો ત્રણેય બાજુ મહારાષ્ટ્રથી ઘેરાયેલો છે? નિઝર તાલુકો. દરિયાના પાણીને સંઘરી રાખતા લોકગેટ ક્યાં આવેલા છે? ભાવનગરમાં આવેલા છે. પોરબંદરનું પૌરાણિક નામ શું છે? સુદામાપુરી અને અસ્માવતી. વિક્ટોરિયા નામનું શહેરી વન ક્યાં આવેલ છે? ભાવનગરમાં આવેલ છે. કઈ નદી મહેસાણા અને બનાસકાંઠા વચ્ચે કુદરતી સીમા બનાવે છે? સાબરમતી નદી. ભારત પાકિસ્તાન યુદ્ધ પછી ગુજરાતના કયા બંદરને લશ્કરી પ્રવૃત્તિથી સજ્જ કરવામાં આવ્યું છે? ઓખા બંદરને. ગુજરાતના કયા બંદરેથી મુખ્યત્વે સિંગખોળની નિકાસ થાય છે? બેડી બંદરથી થાય છે. ગુજરાતના કયા બંદરો મત્સ્ય બંદર તરીકે વિકસ્યા છે? માંગરોળ અને વેરાવળ. નર્મદા વેલી ફર્ટિલાઇઝરનું કારખાનું ક્યાં આવેલું છે? ભરૂચ ખાતે આવેલું છે. તેલીબિયા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે? નવસારીમાં આવેલ છે. મહેસાણા જિલ્લાનો કયો વિસ્તાર ગઢવાડા તરીકે ઓળખાય છે? સતલાસણા ઓળખાય છે. પૂછવામાં આવે સતલાસણા ક્યાં આવેલું છે, તો મહેસાણા જિલ્લામાં આવેલું છે સતલાસણા. દાંતા અને પાલનપુર વચ્ચે કઈ ટેકરીઓ આવેલી છે? જેસોરની ટેકરીઓ આવેલી છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહી હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી રોજે રોજ તમને નવા નવા વિડીયો મળતા રહે. વડિયા પેલેસ ક્યાં આવેલ છે? રાજપીપળામાં આવેલો છે. વિરજી વોરાની વાવ ક્યાં આવેલી છે? હળવદમાં આવેલી છે. સ્વાસ્થ્ય મ્યુઝિયમ ક્યાં આવેલ છે? વડોદરામાં. ઉત્તર ગુજરાતના કયા ગામના ચપ્પા વખણાય છે? ફુદેડા ગામના ચપ્પા છે તે વખણાય છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? કચ્છ જિલ્લો છે, જે ભારતનો પણ સૌથી મોટો જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ. ગુજરાતમાં સૌથી મોટો પુલ કયો છે? સુદર્શન સેતુ, જેને સિગ્નેચર બ્રિજ પણ કહેવામાં આવે છે, જે દેવભૂમિ દ્વારકામાં આવેલો છે. ઓખાથી બેટ દ્વારકાને તે જોડે છે. ગુજરાતમાં સૌથી મોટો પ્રાણી બાગ કયો છે? કમલા નહેરુ જીઓલોજિકલ પાર્ક, કાંકરિયા, અમદાવાદ. ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? ઉત્તરથી દક્ષિણ લંબાઈ છે તે 590 કિલોમીટર છે. જ્યારે ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? 500 કિલોમીટર છે. પૂર્વથી પશ્ચિમ સૂર્ય ઉગે અને આથમે 500 કિલોમીટર, ઉત્તરથી દક્ષિણ 590 કિલોમીટર. દુનિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં આવેલું છે. ગુજરાતનું એકમાત્ર સિનેગોગ યહૂદીનું ધર્મસ્થળ ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે. ભારતનો સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં સ્થાપવામાં આવેલ છે? જામનગરના દરિયા કિનારે. દેશનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણનું કારખાનું એટલે કે રિફાઇનરી ક્યાં આવેલું છે? જામનગરમાં આવેલ છે. બેસર જમીન કયા જિલ્લામાં આવેલી છે? ખેડા અને આણંદ જિલ્લામાં આવેલી છે બેસર જમીન. અકીકનો સૌથી વધુ જથ્થો ક્યાંથી મળી આવે છે? ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી મળી આવે છે. બળવંત સાગર બંધ ક્યાં આવેલ છે? સુથરી, કચ્છમાં આવેલ છે. સુથરી ખાતે બળવંતરાય મહેતા
આપણા પૂર્વ મુખ્યમંત્રી હતા જેમનું મૃત્યુ છે તે ચાલુ હોદ્દાએ ત્યાં સુથરીમાં થયું હતું, પાકિસ્તાન અને કચ્છની સરહદ ઉપર. તો તેની યાદમાં ત્યાં બળવંત સાગર બંધ બનાવવામાં આવ્યો છે. ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય ક્યાં આવેલું છે? મધ્યસ્થ ગ્રંથાલય એટલે કે સેન્ટ્રલ લાઇબ્રેરી જે વડોદરામાં છે. ગુજરાતની વાયવ્ય સરહદે શું આવેલું છે? પાકિસ્તાન દેશ આવેલો છે. ભારતમાં સૌ પ્રથમવાર રાંધણ ગેસ પૂરો પાડવાની યોજના કયા રાજ્યમાં શરૂ થઈ હતી? ગુજરાત રાજ્યમાં. કાનમ વિસ્તાર કઈ બે નદીઓ વચ્ચે પથરાયેલો છે? તો કપાસ માટે ફેમસ તેવો કાનમ વિસ્તાર છે તે ઢાઢર અને કીમ નદીની વચ્ચે આવેલો છે. દેલમાલની હસનપીરની દરગાહ કયા જિલ્લામાં આવેલી છે? પાટણ જિલ્લામાં. તાનારીરીની સમાધિ ક્યાં આવેલી છે? વડનગરમાં આવેલી છે. તાનારીરી મહોત્સવ પણ વડનગરમાં યોજાય છે. તાનારીરી છે તે નરસિંહ મહેતાના પુત્રી કુંવરબાઈ, કુંવરબાઈના પુત્રી હતા શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની બે પુત્રીઓ તાના અને રીરી હતી. શર્મિષ્ઠા તળાવ પણ વડનગરમાં આવેલું છે. એ સિવાય નરસિંહ મહેતાની ચોરી પણ વડનગરમાં છે. અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જન્મસ્થાન પણ તે છે વડનગર. કચ્છનો કયો બંધ ભૂકંપને લીધે સર્જાયો છે? અલ્લાહ બંધ. ગુજરાતની કઈ નદીના પટમાંથી કાલુ નામની માછલી મળે છે? કોલક નદીમાંથી કાલુ નામની માછલી મળી આવે છે, જે મોતી આપતી ફિશ છે. વસુધારા ડેરી ક્યાં આવેલી છે? વલસાડમાં આવેલી છે વસુધારા ડેરી. ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે? ગાંધીનગર છે. તેને ગ્રીન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. જિલ્લાઓની નવરચના બાદ ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે? તો 15 જિલ્લાઓ છે તે દરિયા કિનારો ધરાવે છે. ગુજરાતના કયા જિલ્લાઓમાંથી એકેય નેશનલ હાઈવે પસાર થતો નથી? મહેસાણા, નર્મદા, ડાંગ, બોટાદ, છોટાઉદેપુર અને જામનગર. ગુજરાતમાં સૌપ્રથમ રિફાઇનરી ક્યાં સ્થાપવામાં આવી હતી? કોયલી, જિલ્લો વડોદરા. 1967માં આ રિફાઇનરી છે તે સ્થપાઈ હતી. ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવી હતી? દાંતીવાડામાં ઈસવીસન 1973માં. ગુજરાતમાં ટોટલ 4 કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે. દાંતીવાડા, જૂનાગઢ, નવસારી અને આણંદ. ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યાં થઈ હતી? પાટણમાં થઈ હતી ઈસવીસન 1923માં. ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે? 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈમાંથી ગુજરાત બને છે અને મહારાષ્ટ્ર રાજ્ય પણ બને છે. તો બંને રાજ્યનો સ્થાપના દિવસ 1 મે છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? ગીરનો સિંહ. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ છે. સુરખાબ નગરની રચના કચ્છમાં થાય છે. ગુજરાત કેટલા અક્ષાંશ રેખાંશ વચ્ચે આવેલો છે? 20.1 અંશથી 24.7 ઉત્તર અક્ષાંશ અને 68.4 અંશથી 74.4 પૂર્વ રેખાંશ વચ્ચે ગુજરાત આવેલું છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? ડાંગ છે. ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે? કચ્છનું રણ અભયારણ્ય છે તે ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે. ગુજરાતમાં કેટલા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? 23 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ મંદિરો છે? તો પાલીતાણામાં સૌથી વધુ મંદિરો છે. પાલીતાણાનો જિલ્લો પૂછે તો ભાવનગર જિલ્લામાં આવેલું છે. બગદાણામાં, પાલીતાણાની બાજુમાં બગદાણા છે, ત્યાં બાપા સીતારામ થઈ ગયા. ગુજરાતની સૌથી મોટી સિમેન્ટ ફેક્ટરી કઈ છે? ભરૂચ નજીક નર્મદાનગર ખાતે આવેલી નર્મદા સિમેન્ટ કંપની.
ગુજરાતનો પ્રથમ નંબરનો રોકડિયો પાક કયો છે? મગફળી છે. ગુજરાતમાંથી નીકળી માત્ર ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે? ભાદર છે. જો ગુજરાતની સૌથી લાંબી નદી પૂછે તો સાબરમતી, પરંતુ ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય એવી ગુજરાતની સૌથી લાંબી નદી ભાદર છે, યાદ રાખજો, કેમ કે સાબરમતી છે તે રાજસ્થાનમાંથી નીકળે છે. અમૂલ ડેરીની સ્થાપના ક્યારે થઈ હતી? 1946માં થઈ હતી. શેત્રુંજી નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે? 160 કિલોમીટર છે. ભાવનગર જિલ્લામાં આ શેત્રુંજી નદી આવેલી છે. ખોખરનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? ભાવનગર જિલ્લામાં. ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે? આરસોડિયા છે, જે સાબરકાંઠામાં આવેલું છે. ગુજરાતમાં સૌથી વધુ જંગલો કયા જિલ્લામાં આવેલા છે? ડાંગ જિલ્લામાં. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 1,96,224 ચોરસ કિલોમીટર. સુરપાણેશ્વર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? નર્મદા જિલ્લામાં. સુવાલીની રેતીની ટેકરીઓ કઈ નદીમાં રચાય છે? તાપી નદીમાં. દરિયાની સપાટી કરતાં નીચે આવેલી સૌરાષ્ટ્રની જમીનનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે. ગુજરાતનો કુલ વિસ્તાર ભારતના કુલ કેટલા ટકા જમીન જેટલો ભાગ ધરાવે છે? 5.97% ભાગ ધરાવે છે. ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે? ઊંઝા છે. કર્કવૃત ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે? તો ગુજરાતના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. તેને યાદ રાખવાની શોર્ટ ટ્રીક છે: અસાગમ પાક. અ અરવલ્લી, સા સાબરકાંઠા, ગ ગાંધીનગર, મ મહેસાણા, પા પાટણ અને ક કચ્છ. અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ આ 6 જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે ગુજરાતમાંથી, અને ભારતના 8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે, એ યાદ રાખજો. કર્કવૃત છે તે ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે, એ પણ યાદ રાખી લેવું. ભારતની મધ્યમાંથી પસાર થાય છે. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? બનાસ નદી છે ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી. ભારતનું સુદૂરતમ પશ્ચિમનું સ્થળ કયું છે? સિરક્રીક છે, જે કચ્છ જિલ્લામાં આવેલું છે. ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ભાવનગરમાં આવેલું છે. રાજસ્થળી પરિયોજના કઈ નદી પર છે? શેત્રુંજી નદી પર, ભાવનગર જિલ્લો. કયું શહેર પુસ્તકોની નગરી કહેવાય છે? નવસારી પુસ્તકોની નગરી છે. મેહરજી પુસ્તકાલય ક્યાં આવેલું છે? નવસારીમાં આવેલું છે. પનિયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી જિલ્લામાં. નીલકા નદી કયા જિલ્લામાંથી વહે છે? બોટાદ જિલ્લામાંથી વહે છે નીલકા નદી. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? લક્ષ્મી વિલાસ પેલેસ છે, જે વડોદરામાં આવેલો છે. ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું? બારડોલીમાં સ્થાપવામાં આવ્યું હતું. ગુજરાતના આદિવાસીઓનો સૌથી મોટો મેળો કયો છે? કારતક મહિનામાં ભરાતો શામળાજીનો મેળો છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે કે તમને કેટલું યાદ છે. પ્રશ્ન નંબર 1, ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે? 2, દરબાર હોલ મ્યુઝિયમ ક્યાં આવેલ છે? 3, કચ્છના અખાતનું મુખ કયા ગામથી શરૂ થાય છે? અને 4, ઉદવાડા કઈ નદી કિનારે આવેલું છે? 4-4ના ક્રમશઃ જવાબ આપી દેજો. આની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.
આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.